જય માતાજી ગાઈસ, તો અમે ખુડત જવા માટે નીકળી જઈએ ગાડીમાં. બહુ મેડમ જો બાબુ આપણે ક્યાં જઈએ હે? બબુને તો ખુડત જવાનું નામ લઈએ ને એટલે એને મજા આવે. બબુને હુતી ઉપાડીએ અને બબુન પપ્પા ગાડી ચલાવે. હું આગળ બેઠી હતી પણ પછી એમના ફ્રેન્ડ હતા ને એક પછી એમને બિહાર દીધા એટલે પછી એમ પાછળ આવતી રહી. તો કંઈ નહીં, પાછળ મજા આવે બેહવાની. હો આગળ પણ એસી અહીંયા આવવા માંડ્યો હવે. પેલી વખતે કેમ નતો આવતો? ખબર જ નહીં કેમ નહીં ખબર? ના ઓલી વખતે મને જેટલી ગરમી લાગતી હતી ખબર, આપણે ચોટીલા જઈએ તો બહુ જ ગરમી લાગતી હતી મને. વરસાદ વરસાદ આવ્યો તો સાચી વાત, બબુએ સાચી વાત કરી લો. હા એટલે મને ગરમી લાગતી હશે ને. ઓકે યાર, અમને બધાને ખબર ઓછી પડે એટલે એવું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો હે ને દાદાનું શ્રાદ્ધ છે આજે એટલે અમે જઈએ છે. જઈને ખીર ખાવાની ને તો થોડો ઘણો સામાન લેવાનો તો લઈ લીધો. દાદાને ખવડાવશો, જોઈએ દાદા આવે કે નહીં આવે. જો ગાઈસ અહીંયા અમાર પુલ બને હે. હવે ખબર નહીં ચારો બની રહેશે. જો તો ફાટક હે. ફાટકનું નામ તો નહીં ખબર પણ હે ને અહીંયા મંગાજીની હોટલ. જો જો ગાઈસ અહીંયા હું તમને મંગાજીની હોટલ બતાવું. એ આ મંગાજીની હોટલ બધા આ એડ્રેસથી આ ફાટકને ઓળખે. હવે અહીંયા આપણો ખુડત જવાનો રસ્તો સરસ મજાનો હાઈવે બની ગયો હે. જો અહીંયાથી ખુડત કેટલા કિલોમીટર? 10 કિલોમીટર. ફાઇનલી આપણા ગામનો રસ્તો સ્ટાર્ટ થઈ ગયો હોય. જો એક નંબર હે. હાય, જય માતાજી. ઓ સાહેબ, જય માતાજી. જય માતાજી. વાવ, આ રોડ પહેલા જેવો હતો નહીં? અત્યારે હમણાં 5 મિનિટે નહીં થાય ખુડત પહોંચા, ઘડીમાં પહોંચી જશો. શું છે? નહીં આગળ બેહું, નહીં હરકી રીતે પાછળ બેહું. વચ્ચો વચ્ચ ઊભી હે. એને ગાડી ચલાવતો શીખવાડી દો એટલે મારે શાંતિ. નહીં ગાયત્રી? આપણે આ રસ્તેથી ચોટીલા હેડીને જતા હતા ખબર હે? ત્યારે રસ્તો સારો નતો અને હવે તો રસ્તો મસ્ત બની છે. એક વાર રસ્તો જવાનું જ છે ચોટીલા, પાળા ચોટીલા. જો ગાઈસ હવે અહીંયા જે રસ્તો આવશે ને કોકતા જવાનો રસ્તો આવશે. અમારા ગામ પછી આ બધા ગામ આવે. જો આ કોકતા, એ આયરો કોકતા જવાનો રસ્તો. બાય બાય કોકતા. અને હવે આવશે જાદવપુરા અને પછી આવશે સરસાવડી ને પછી આવશે ખુડત. એટલા ગામ આવે અમારા ગામ જતા. ઓહો પતી ગયો, આવી ગયો હમણાં. જો ઘર આવી જ જશે. હો ને ગાયત્રી ઉઠીને તરત આવી. મૂડ હજી આવેલા નહીં. જો તબેલો કેટલી બધી ભેંસું હે. તો કેનેલે પહોંચી ગયા. અહીંયાથી જવાય ખુડત, પણ અત્યારે આપણે હવે હાઈવે બની ગયો ને ત્યારના અહીંયાથી જ જવાનું ગામ ઉપર થઈ. જાદવપુરા પહોંચી ગયા અહીં આપણે. જો આ જાદવપુરાનું ગામ નાનચકડું જ ગામ હે. તો ફાઇનલી ત્યાં રસ્તો જાય સરસાવડીનો, ના ગલ્લો સરસાવડી વાળાનો. તો ગાઈસ હવે આવશે ખુડત એટલે આપણે છે ને ઊંટા નીકળના પડેગા યાર. કેવું લાગે? હું હાળી પહેરું લેશે કે મમ્મી માથે તો હોટ.
ખોડત પહોંચી ગયા. બાપા બેઠા એ બેઠા. લો બસ સ્ટેન્ડ બની ગયું. બસે આવી ગઈ. જે અમારા ગામનો ચાંપો બતાવી દઉં તમને. અમારા ગામનો ચાંપો. અમારા ગામના ઉકેડા જો. તો આ હે પરવાળ વાસ. આ દેવી પૂજક વાસ જો. અને આ રહ્યું અમારા ગામનું તળાવ હે જો. પણ સ્વિમિંગ પુલ હે. કોઈ નાતું નહીં, ખાલી પાણી ભરાય. અને અહીંયા શંકર ભગવાનનું મંદિર. અને અહીંયાથી આપણા ઘર ચાલુ થઈ જશે. આપણે પહોંચવા આવ્યા છે. ઘર કેવું હશે? મસ્ત નહીં? કાચું કાચા તો પેલા મસ્ત હતા. તારી એની નિશાળ અહીંયા આવી એમ કે એટલે કે બબો અહીંયા નિશાળ જો કોક તો અગાઉથી આવ્યું. ગેટ ખોલવા વાળા. ગામનો ચાંપો લે આમથી. બસ ખોડત પહોંચી ગયા. હવે શક્તિમાન મંદિર. પપ્પા કાં કાં તો વિડીયોમાં આવી જ જો. આયરી રામજી મંદિર છો. અલી આમ કરના. આગળ સકા ભાઈ જાય હે એ વિડીયોમાં આવી જ જ્યાં જો ત્યાં થોડા હરમાં ભરાય. જે આપણું ઘર આવી ગયું. જો પૂછીને બધા શું કરે હે? ભાભી પોતું કરે. એ ખોલી ગયો કે બીજો સસુરાલ. તો ગામડે પહોંચી ગયા. ભૂલી ગયા. લાવી છે ને ઠેલા મૂકી હતી ને. મેં તને બધું ભરવાનું કીધું કે એટલું કાગળની થેલી હતી. નહીં લાવીને કહેજો. સારું બચ્ચું આ કુજી ના તને શરદી થઈ હતી? ભગવાન શરદી થઈ હતી. એક ટાઈમ પર કઠોળ બનાવી દેવાનું બપોરે. રાતે પલાવ નહીં નામ શું ભાભી? આનું નામ શારદા. શારદા નામ. દશામાન વ્રતમાં આવી છે. દિવસે આવી લગભગ ત્રીજા દિવસે. બોલે હા. હવાઈ લૂટીને જતું. હાલો તમારા કપડા.
હવે કાઢી કાઢી બધા ખાવા બેસી જવાનું ગાડે પેલો ક્યાં જો લે બધા ખાવા જ બેસી જાઓ સાંજનું જમવાનું રેડી થઈ ગયું છે અને પિતૃ એટલે કે દાદાને ધરાઈ દીધું હવે અમે ખાવા બેસ્યા શું હોય તારે જમવાનું બનાવી દીધું છે મમ્મીએ તૈયાર કરીને રાખ્યું હતું શાકને બનાવ્યું પૂરી અને ના લાવ્યા તો પ્રસાદ મગજ 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 દિમાગ એ તને આ બધું લે આખી કર્યા પેલા મૂકી ગઈ નીચે બેસી જા નીચે બેસી તમે એને 2 વાગે ઘરે કેટલા વાગે આપણે આવ્યા હતા મને ખબર નહીં બપોર કેટલા વાગે ગયા આપણે 12 વાગ્યા હશે મને ખબર નહીં થાય 12 વાગે તો અમે ઘરે પહોંચી ગયા હતા આવીને થોડો ઘણો આરામ કર્યો પછી 2 વાગે ઉઠી 3 વાગે ઉઠીને ચા નાસ્તો કર્યો પછી પાછો આરામ કર્યો અને ગાઈસ કેટલા 2 દિવસથી પંખો બંધ છે જો સર્વિસમાં સર્વિસ અત્યારે ખબર નહીં શું થયું ટેટા 2-3 નાખ્યા તો બરી ગયા તો અત્યારે કોઈને લેવા ગયા હવે ખબર નહીં ક્યારે આવે બબુન પપ્પા 2 પંખાને ટેટા નખાવાના ઉપર નીચે બંનેને હવે અમે દીવાબત્તી કરીને જમવાનું થોડું ઘણું બનાવીને જઈએ થોડું ઘણું હોટલથી આવીને બનાવશું અને ગાયત્રી મેડમ પણ આજે હોટલે આવવાના હે હાય કારણ કે હે ને બબુ એની જોડે રહેતી નહીં હમણાં રોવે હે હા એટલે લઈ જશે એને પણ તો આપણે આજે મારા ગાયત્રી બંનેને હોટલે જવાનું છે ચલો દીવાબત્તી કરીને કમ્પ્લીટ કરી નાખીએ આ પંખા અમુક કરવાવાળા આવે તે નહીં તો પછી હાંજે હા એવું થાય જો કુલર રસોડામાં પડ્યું ને પંખી બે ચાલુ કરીએ ને તો પંખા જેવી હવા તો ના જ આવે તો હે ને આજ હોટલ શું કહેવાય ગામડેને ચણિયા ચોરીને બધું ગયા વર્ષ તો બધું કામ પતી ગયું નવરાત્રી પતી ગયું તો મેં ગામડે મૂકી દીધી હતી મારી તિજોરીમાં તો હું તમને બતાવીશ કે મારી ચણિયા ચોરી કેવી છે એ બધું તમે ભૂલતા નહીં અને મારો વિડીયો પસંદ આવે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો ટીચી દબાઈ દો લાલ કલરની સબસ્ક્રાઈબ લખેલું હોય ને એ દબાઈ દો એટલે મારી ચેનલના બધા નવા વિડીયો તમારા યુટ્યુબમાં આવી શકે તમારા ફોનમાં આવી શકે રહીને હો ને ત્યાં સુધી હું કામ પતાવી દઉં તો ગાઈસ પછી અમે ખુડતથી આવ્યા હતા પછી મેં બ્લોગ બનાવ્યો નહોતો તો કન્ટિન્યુ વિડીયો અત્યારે મેં ચાલુ કરી દીધો છે તો કંઈ નહીં બીજો દિવસ થઈ ગયો છે ને અત્યારે હવે જો 3:30 વાગી ગયા કામ બામ પતાવી હવે અમે લોકો જઈએ છીએ પાછા ખુડત કારણ કે ઘરની સાફ સફાઈ કરવાની એટલે તો જઈએ સાફ સફાઈ કરવા માટે તો અત્યારે ગાયત્રીને પપ્પા લેવા માટે આવે છે તો અમે ગાડી લઈને બધા જોડે જવાના છીએ બબુન પપ્પા સાંજે આવશે કારણ કે પછી હોટલનું કામ ને બધું છે એટલે પછી અહીંયા રહેવું પડશે તો કંઈ નહીં અમે ગાયત્રીને અમે બબુન ત્રણેય જઈએ મામી હશે એ અને મામા હશે અમે 5 જવાના ગાડી લઈને તો જો ગાયત્રી હવે ઊભી થા ચાલ બેટા અને બાબુ તૈયાર થઈ ગઈ છે એને ખુડત જવાનું નામ લે એટલે ખુશ થઈ જાય જઈને તરત આપણે સાફ સફાઈ જ કરવાની આ જુવાન મેળ આવવાનો નહીં બરાબર કરાવીશ ને મને કામ સાચી વાત આવું બધું છે તો કંઈ નહીં વિડીયો બનાવી દેજો ગાડી આવી ગઈ છે ગાડી આવી ગઈ છે બબુન પપ્પા ગાડી લઈને આવ્યા છે હવે મામા લોકો પાછળ આવો મેંદો લાયા હવે કપડા પાછળ મૂકી દે બબુના એક જોડી જોઈશે ને એક કે જોડી કપડાનો ચપ્પલ તો ફાઇનલી ગાડી બેસી ગઈ હું બબુ પણ બેસી ગઈ ગાયત્રી બેસી જાવે તો પપ્પાની દવા આવશે ના કડીક બંધ ના કરીશ મને તો મૂંઝવણ થાય હા પણ તોય આઈને તરત પછી અમે જો ઘર સાફ કરવા નીકાળી દીધું છે મમ્મી હે નહીં મમ્મી બાબુની તબિયત સારી નહીં એટલે ત્યાં જ્યાં હે તો જો આટલા વાસણ અમે ઘસી નાખ્યા હે ગાયત્રી મેડમ ત્યાં જો થોડા ઘણા બાકી ધોવે હે તો જો ઘરની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ તમને બતાવું ઘરમાં કેવું છો પડમ ફૂટ પડ્યું આમ જો
જો એટલો સામાન હું ભંગાર રવા દઈને તો કે એવું હોય ને એટલે કશું કાઢવા જ ના દે આ સારું એવું કરે એટલે આજે જ્યાં ને તો ઘરે હું શાંતિ થશે બધા વાહન ના કામના ફોટેલા કાઢી નાખું ભંગારે કાઢી નાખું આજે બરાબર કરો ભાભી ગામડાનો કચરો એક કટ્ટા જો આ રીતનું કંઈક અમે ગોઠવણી કરી નાખીએ હજી તો નીચે જો બધું ભણામ બોટ પડી સાફ સફાઈ કરવી પડશે આ મમ્મી બધું હોળી હોળી ભેગું કરે છે ભાભી શું કરો છો શું કરો કઈ નહીં જો અત્યારે મારા આજે બીજો દિવસ થઈ ગયો છે અત્યારે જો બ્લોગ કટ કરે હું ગાયત્રી મેડમ મારા ઉપાસે પૈયા ને તને આપું બેટા હા મેં બધું સાફ કર્યું તો કામ મૂકી દીધું આ બધું કપાય હવે આપણે ગોઠવી દઈએ અને પછી હમણાં બપન ફોન કરી બધું કામ કટે 2 દિવસનું કામ 4-5 દિવસનું કામ એક આ ગ્લાસ લેતા ચલો બેન આપું જાઓ વાટકી લેતા અંદરથી જાઓ રસોડાની 4-5 દિવસનું કામ એક જ 2 દાડામાં તો પતી જવાનું કાલ રાત્રે નથી આવ્યું બપોર સુધી એક ઘરનું કામ તો પતી ગયું હવે ડારિયામાં હે ને લીપણ કામ બાકી છે પણ હે ને છાણ મળી નહીં પોદરા આ તો એકને ગ્લાસમાં મળશે એકને બોટલમાં મળશે ડન ડીલ ડન ડન કેવું ડન બોલો કોઈને બાટલીમાં નહીં કે વાવ વાવ કપમાં વાવ પિંક કલરનો કપ તમને મહેમાન ચા આપી તમે પી લો અચ્છા આપ્યું ને મને જાય તો થોડી એજી ફેવરેટ વસ્તુ કલંસી લો બરતા હોય લાય લોચી દો લાય દિવસ છે પહેલો દિવસ નવરાત્રિના હાર્દિક શુભકામના બધાને પહેલું નોતું આજે અને મેં ઉપવાસ કર્યા છે 9 દિવસના ઉપવાસ કરેલો છે આ વખતે મને ને આમ દિલથી ઈચ્છા થઈ ગઈ મારે નવરાત્રિનો ઉપવાસ કરવા એટલે આજે પહેલું નોતું છે બધી સાફ સફાઈ ઘરમાં થઈ ગઈ છે આ મારો રૂમ છે જો ગામડાનો મારો રૂમ છે હજી સાફ સફાઈ બધી ઘણી બાકી કરી નાખીએ આપણે પછી થાક બહુ લાગે આપણે ભૂખ પડશે એવું લાગે થોડું તો જરા મને હોય એવું લાગે આજે થોડી સહી પડી કે હા હું બોલું હું ભાભીની તિજોરી બતાવતો આ બોલે નહીં બોલવી મારું ભાઈ ટોટો પાડશે તે ગાઈસ દવા બતાવો કઈ કામ તો એક દવા તમે કરી હતી પણ ઓવર હું ખાણું પણ તમે નહીં આવતું અડધું જાઓ સમજ્યા ખાવાનું અરે રે 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 નાવ તો બેન તિજોરી બિહાર દો ભલે બેઠું ઘરની સાફ સફાઈ કરીને અમે હવે ઘરે પાછા જઈ રહ્યા છીએ હવે હોટલનું મંચુરિયન લેવાનું હોય અહીંયા ગામડે છો એરિયા મારું ગામ છે એનું બસ સ્ટેન્ડ છે ખોડદનું જો અહીંયા અમારે મંચુરિયનની લારી હોય છે તમે અહીંયાથી નીકળો તો અમારે ત્યાંથી મંચુરિયન લેતા જજો તો મંચુરિયન ને બધું મૂકે અહીંયા સામાન તો આજે કિશન અમને ગાડી લઈને મૂકવા આવશે કારણ કે બબુન પપ્પા શોરૂમ હે એટલે ચલો આવતી રે ગાયત્રી आई गई बतू आई गई ने तू तो आए रहवानो कि यहाँ आवानो है आज यहाँ पे रहेगा कि वहाँ पे आना है मालूम नहीं मुकेश भाई क्या बोलेंगे तो मेरे को बोल रहे थे कि रहना है अब तो तू बात कर दे अपनी जोड़ हाँ मुकेश भाई जो बोलेंगे हाँ बस बोली लॉक करना મારું નામ લખી રાખ્યું યાત્રા કરતા हो गायत्री बस स्टैंड है ना તો ગાઈસ અમે ઘરે નીકળી જઈએ હવે જઈને નાવાનું ધોવાનું કારણ કે હે ને સેપટ વાળા થઈ ગયા છીએ અમે તો બધું કામ ફાઇનલી પતાવીને ઘર બધું સાફ કરીને સાફ સફાઈ મસ્ત મજાની પતાવીને અને પછી અત્યારે અમે ઘરે જવા નીકળી ગયા હવે ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને પછી જવાનું હોટલ
બબુ ઘરે જઈને હોઈ જશે. હું કરતી નહીં લઈશ. મારે પણ નહાવાનું જ છે. બબુન પપ્પાને શું આજ પહેલું નોરતું હોય ને એટલે ઓફિસે મોડું થવાનું હોય એ મોડા આવશે શોરૂમેથી. તો છે ને આ ભત્રીજો મૂકવા આવે છે. તો ગાઈસ પ્રિન્સ જાય હે નેપાળ. બાય બાય પ્રિન્સ. તો અહીંયા જે બધું પેકિંગ કરે હે અહીંયાનું બધું લઈ જાય હે જોવા માટે. એના નેપાળ જાય છે તો બધું પેકિંગ કરે. આ બધું એની મમ્મી માટે લીધું હે. જો આવું બધું એમને બહુ મોંઘું મળે. જે એને અહીંયાના સાબુ પણ લીધા એમને 30 રૂપિયા લે સાબુ ને આપણે 10 રૂપિયા. અને આ જીરું લીધું હે. જીરું એમને 800 રૂપિયા કિલો પડે અને અહીંયા આપણે કેટલાનું લાવ્યો પ્રિન્સ? 250નું લાવ્યો. તો અત્યારે હિસાબ કિતાબ થઈ રહ્યો છે પ્રિન્સનો. હવે ખબર નહીં ચાણા આવશે. પ્રિન્સ ક્યારે આવવાનું? 2-3 મહિના. અત્યારે જો 12 વાગી ગયા હે અને બધા હોટલથી કામ પતાવીને પછી ખુડતથી આવ્યા હતા હમણાં 6 વાગે. અહીંયાથી પછી નાહી ધોઈ ફ્રેશ થઈને પછી જઈ હોટલે. અને હોટલે જ્યાં પછી આ લોકો એમનું કામ મંચુરિયનનું બધું ગામડે પતાવીને પછી અહીંયા આવ્યા છે. બધી વસ્તુ બેગ બધું અહીંયાથી નવું લીધું હોય જોઈ શકો છો. આ મારી મમ્મીએ આપી તું મને. એ પણ નિશાની લઈ જાય નેપાળ જો. અને આ ટી શર્ટ લાવ્યો હે. અને અડધું ઘણી વસ્તુ બધી એ બોર્ડર ઉપર જઈને લેશે. એની દીદી આવવાની એટલે એની મમ્મી માટે કપડાં ને બધું લેશે. રાત્રિમાં જઈને આવ્યા છે. ગઈ બહેન જો ગાયત્રી જાગી રહી હે. હાય ઊંઘ આવે હે ને. તો આજે 2-3 દિવસ હું નથી જવાની ગાવા માટે. કેક લેવા અને બીજું શું કરવા ગઈ? ગરબા ગાવા ગઈ? અને કેવી રીતે ગાતી હતી તું ગરબા? એવી રીતે ગાતી હતી? ડોરા છે મારા બધા કાઢે. જો પ્રિન્સ બેગ તૈયાર થઈ જાય. પ્રિન્સ ઘરે જાય હાથ તો જો ત્યાં જવાનું પ્રિન્સ જોડે. પ્રિન્સને કે મા માટે કંઈક નેપાળથી મેકલાવજે કે મા માટે કંઈક મેકલાવજે એમ કે પ્રિન્સ. શું મોકલાઈશ માં છોકરી માટે? મોમોસ ખાવે? મોમોસ તો અહીં મળે હે કે કંઈક સારું મોકલાવજે કે નેપાળનું કપડાં બપડા સારા નેપાળી કપડાં. પ્રિન્સ ઘરે જવા તૈયાર થઈ ગયો. જો કપડાં બપડા પહેરીને રેડી થઈ ગયો હે. બબુ જોડે ફોટો પાડી દીધો. બબુ અહીંયા ગાડીની સાફ સફાઈ ચાલુ હશે. હવે પ્રિન્સને મૂકવા જવાનું છે બસ સ્ટેન્ડ. બબુ અહીંયા જો લપતી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું પૂછાઈ ગયું? તો બબુ છે ને આજ ગોયણી થઈ છે તો તૈયાર થઈને ફરે જો હવે. બબુ તું ક્યાં જાય તૈયાર થઈને? ક્યાં જાય હે? હા કોના બર્થડે? તારો દર વખતે બર્થડે છે કે પ્રિન્સને મૂકવા જાય તું? આવડે? ચીપટી ના આવે બેટા. હા ખોલ. ચીપટી ના આવે ને બબુ. ચંપા લઈ લે. મમ્મી ખવડાવી તારી બહુ ખવડાવી. જાતે આપવાના. વળી પાછો આવજે. આ બાજુ આવી लो गायत्री चालना कर दे. करता है तू? है नहीं देना है, रहने दे. ना 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 ना
बहू को दूंगा क्या नाम है क्यों પ્રિન્સની ગિફ્ટ પ્રિન્સ માટે ગિફ્ટ લઈ લીધી આપણે હવે ફાઇનલ ઈ ભાઈને સમજાઈને જ ગયો તો લે ને કે તું આટલું કામ તને હમું કરીને આવશે એક ખુશો આપણા કેમ આવું જુઠ્ઠું બોલી બોલીને પૈસા લઈને એને રાજ છોડે ફાઇનલી આપણે કપડાં લઈ લીધા છે હવે પ્રિન્સના જશું આપણે હવે એને મૂકવા બસ સ્ટેન્ડે ચલો બરાબર ને બરોબર ને રેડી કમ્પ્લેન ને એને शादी करके आना ही नहीं है ઈ તો અમારું જોઈ નથી કંટાળી ગયો ખેલી આ ફોન કરજે મેં તો ખેલી ગાડીઓ હતી 125 ગાડીઓ હતી નાની તમે હાલો હોટલેથી આવી ગયા છે અને અમે તૈયાર પણ થઈ ગયા છે જોઈ શકો છો અને જીલ પણ તૈયાર થઈ હાય જીલ જીલ હાય તૈયાર થઈ ગઈ તું કેવી લાગુ છે કેમ હેલો ગાઈસ હેલો બધા અહીંયા બ્લોગ બનાવીએ છીએ બધા ફ્રેન્ડ ભેગા થઈ હેલો और हम अपनी सोसाइटी में हम ब्रांच में हट्टू में रहते हैं और फ्रेंड છે એ ગુગી તું બોલ આ ગુગી બેઠી છે અમારી ફ્રેન્ડ છે હાય हाय तो कर जिल हाय बहुत मस्त मजा ही आ गया केक खा के